લોકસભાની ચૂંટણી લઈને વડોદરાના રાજવી પરિવાર દ્વારા પણ ગુજરાત ટેકનિકલ સ્કૂલ ખાતે મતદાન કરવામાં આવ્યું હતું। લોકશાહીના મહાપર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી ત્યારે વડોદરાના રાજવી પરિવારના મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ અને રાજમાતા શુભાંગીની દેવી ગાયકવાડ દ્વારા ગુજરાત ટેકનિકલ સ્કૂલ ખાતેના મતદાન મથક પર મતદાન કરવામાં આવ્યું હતું। રાજમાતા શુભાંગીની દેવી ગાયકવાડે જણાવ્યું હતું કે દરેકને મતદાન કરવું અગત્યનું છે, તેમજ વધુમાં વધુ મતદાન થવું જોઈએ તેવી રીતે અનુરોધ કર્યો હતો। ત્યારે મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ દ્વારા પણ વધુમાં વધુ મતદાન થાય તથા ગરમીની ચિંતા કર્યા વિના તમામે મતદાન અવશ્ય કરવું જોઈએ, જેથી સશક્ત સરકાર મળી રહે તેવો અનુરોધ કર્યો હતો। જરૂર આજે બહુ સમય છે, ગરમી પણ છે, પણ તો પણ સમય કાઢીને આવજો કે આ તમને 5 વર્ષમાં એક મોકો મળે છે અને આ બધાનો વોટ મહત્વનો છે, એટલે જરૂર આપ આવજો। તમારી દ્વારા કેવી સરકાર પસંદ કરવામાં હવે જે સરકાર દેશે આગળ લઈ જાય એ પસંદ કરવા હું માગું છું। આજ બધા નાગરિકોની ફરજ છે અને જવાબદારી પણ છે કે મતદાન જરૂર કરજો। તો એ જ મારી વિનંતી છે કે દેશના ભવિષ્ય માટે અને 5 વર્ષ માટે કોણ સરકાર ત્યાં આવશે એના માટે જવાબદારીપૂર્વક વિચારપૂર્વક મતદાન જરૂર કરજો ઓર મત આપવા જરૂર આવજો। આ ગરમીમાં પણ તાપમાં પણ થોડા તકલીફ કરીને પણ મતદાન જરૂર કરજો, એ જ ખાસ વિનંતી।